જેના કુળદેવી ખોડિયાર માતા છે એને આવનારી એકાદશીના દિવસે ભાગ્ય બદલાશે. પ્રિય ભક્તજનો, ખોડલ મારી ખમકારી અને હું ખોડિયારનો સદા. જે માં ખોડિયારને માને છે, અદ્ભુત માં ખોડિયાર છે. હે ખોડિયારના અનેક બેસણાઓ છે. ભગવતી રાજપરામાં બિરાજમાન છે. માં ભગવતીને તાતણીઓ ધરોવાલો છે. માટેલમાં ભગવતી બિરાજમાન છે. માં ખોડિયાર જેની વારે ચડે છે ને એને અનેક ઘણું આપી દે છે. અનેક ઘણું આપી દે છે. માં ખોડિયારના અનેક પરચા છે. જાહલને વારે ચડી માં ખોડિયાર. અરે પાકિસ્તાનની રણભૂમિમાં પઠ્ઠા પીર અને સિકોતરને લાવી એ માં ખોડિયાર છે. અને ખોડિયારને માનો, ખોડિયારને જપ કરો, એના ખોટ કદાપી ન પડે. એક વખત મનમાંથી માં ખોડિયારનું ચિંતન શરૂ થાય ને ત્યારે દોડવા લાગે એમાં ખોડિયાર છે. ભાલા ઉપર ચકલી સ્વરૂપે બિરાજમાન થઈ રાહ રવઘણને જીતાડનારી માં ખોડિયાર છે. શું આ કળિયુગમાં માં ખોડિયારના પરચા છે? હા, અનેક પરચાઓ છે. અત્યારે પણ ભાવનગરના ભાવનાના રાજા અને અત્યારે કૃષ્ણકુમારસિંહના જે વંશજો છે અત્યારે પણ રાજપરામાં ખોડિયારને અદ્ભુત માને છે. કારણ શું છે? દેશે વિદેશે મંગલ કરનારી માં ખોડિયાર છે. લેવા પટેલના કુલની ધારણ કરનારી માં ખોડિયાર છે. અને પારેવડા જેવું ગામ, એ કાગવડ ગામમાં એકવાર જાઓ અને માં ખોડિયારની સામે મૂર્તિ આબાહૂબ છે અને માની સામે બેસીને એક સંકલ્પ કરો, જગદંબા પૂર્ણ કરે છે. એવા રાજપરા ધામમાં તમે જાઓ, માં ખોડિયાર તમામ મનોકામના સિદ્ધ કરે છે. ખોટ ન પડે જ્યાં ખોડિયાર હોય ને યા. શું ખોડિયારને માનનારા લોકોના એકાદશીના દિવસે ભાગ્ય બદલાશે? હા, ચોક્કસ બદલાશે. કારણ કે નોમ સુધી ખોડિયારનું ચિંતન કરતા રહેજો. આવડ જોગડ તોગડ માં ખોડિયારની બહેનો છે. ભગવતી આયરાણી છે. ખોડિયાર અદ્ભુત છે. એનું રૂપ અનેક અનેક રૂપે પ્રખ્યાતમાં ભગવતી અનેક અનેક જગ્યાએ થયા છે. ભાવનામાં એક બનેલો કિસ્સો રાજપરા ધરોમાં ભગવતીનો છે. અને એક યાત્રાળુ માં ભગવતીના સ્થાને આવ્યા છે. માં ભગવતીને અનેક પ્રકારના વ્યંજનો, અનેક પ્રકારના માં ભગવતીને લાપસી કરીને ધરાવી છે. અને બાળક ભાખડીએ ચાલતું 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 બાળક ધરાની અંદર જાય છે. અને એ સમયે એ બાળકની માં ભગવતી ખોડિયારની સામે કગરી જાય કે હે માં, હું તો તારી સવામણ પાલીની આજ લાપસી કરવા આવી હતી અને તારી કૃપાથી બાળક જન્મ્યો હતો અને એ બાળક ધરામાં ચાલ્યું ગયું. મંગલ કરનારી, મંગલ હરનારી, તમામ પ્રકારના સુખ આપનારી એ ખોડિયારને જ્યારે હૃદયના શબ્દ અડકા અને માં ભગવતીના ખોડિયારના કર્ણ કમળમાં જ્યારે આ શબ્દ અથડાણા ને ત્યારે એ મગર ઉપર બાળકને લઈને આવનારી એ માં ખોડિયાર છે વાલા. અત્યારે પણ રાજપરા ધામમાં બિરાજમાન માં ખોડિયાર છે. વલ્લભીપુરમાં બિરાજમાન માં ખોડિયાર છે. અને ખોડિયારના અનેક સ્વરૂપો અનેક જગ્યા ઉપર, અરે દેશમાં તો ખરું, વિદેશમાં પણ પૂજાતી આપણી ખોડિયાર છે માં. અત્યારે અમેરિકામાં એક આપણા લેવા પટેલનો પરિવાર રહેતો હતો. માં ખોડિયારને બહુ માને, અદ્ભુત માને. કથાના અનુસંધાને એક વખત મને ફોન કર્યો, મહારાજ આપ દેવી ભાગવતની કથા કરો છો? મેં કહ્યું હા. મારે દેવી ભાગવતની કથા કરવી છે. એને સંકલ્પ કર્યો. મેં એને પ્રશ્ન કર્યો, તમે કયા માં ભગવતીને માનો? તો કે હું ખોડલને અદ્ભુત માનું છું, પણ મને સમજાતું નથી.
કે મારી દીકરી, મારો પરિવાર, મેં દેવી ભાગવતમાં વાંચ્યું છે કે મનની ઈચ્છા પરિપૂર્ણ કરાવે છે એ દેવી ભાગવત છે. દેવી ભાગવતમાં અદ્ભુત ભગવતીના રચનાઓ આપી છે, અદ્ભુત ભગવતીના કથાઓ છે. મને આપ જણાવશો કે મારી નાનકડી દીકરીને ખોટી ભ્રમિતમાં રાખી અને એક જણ લઈ ગયા છે, શું કઈ રીતે પાછા આવે? મેં એને અનેક પ્રકારથી ઉત્તમ જવાબ આપ્યો, ભાઈ, પૂર્વના પ્રારબ્ધથી આપણા જીવનમાં દુઃખ આવે છે, પણ એક વખત ખોડિયારને સતત ચિંતન કરતા રહેજો. તમામ પ્રકારની વિટમણામાંથી બહાર લાવનારી એમાં ખોડિયાર છે, એટલું યાદ રાખજો વાલા. એ પરિવાર કહે કે અમારું નાક ચાલ્યું જશે, અમે સમાજમાં પૂજાઈએ છીએ. માં ભગવતીને લાપસી કરીને અખંડ દીવો પ્રજ્વલિત કર્યો, માને શ્રીફળ વધેર્યું. માં ભગવતીનું દેવી ભાગવત શરૂ કર્યું, અનેક પ્રકારના અનુષ્ઠાનો શરૂ કર્યા, એમને પણ અનુષ્ઠાનો કર્યા ચાલુ, અને ભગવતીએ મતિ બદલી. એમાં ખોડિયાર છે, કારણ કે કોઈનું ખોટું ન ચલવે ખોડિયાર, એટલું યાદ રાખજો. ખોડિયારના મંદિરે જઈ અને એ બનેલો દાખલો કે કોઈ ભાઈ કોઈની ઉપર કૃપા કરવા માટે નહોતો ગયો, એનું ખોટું કરવા માટે માં ખોડિયારની માનતા રાખી અને એના જીવનમાં એટલું દુઃખ આપ્યું કે જીવન બદલાઈ ગયું. અને પછી એ માં ખોડિયારના ચરણમાં જઈને કે માં, મારી ભૂલ થઈ ગઈ, મારી મતિ ભ્રમિત થઈ અને મેં આ ખોટું વિચાર્યું, અને એ પછી એનું મંગળ થયું. એટલે જીવનમાં યાદ રાખજો, ખોડિયારની પાસે જઈ અને કોઈનું ખોટું કરવાની ભાવના ન રાખતા વાલા. આપણેથી કોઈક આગળ નીકળી ગયો હોય અને માતાજીની આપણે એવી માનતાઓ રાખીએ, એવા કર્મ કરીએ કે માં મારાથી આગળ નીકળી ગયું, એનું ખોટું કર, નહીં કરે. કારણ કે દેવી દયાળુ છે, એ બધાયની માં છે. માની પાસે માગતા રહેજો. અને ખોડિયારના ભક્ત હોય એ ખોડિયારનું અહોનિશ ચિંતન કરજો. ઓમ રીમ ખોડલ દિવ્ય નમઃ, ઓમ રીમ મકર વાહિની દિવ્ય નમઃ. આ મંત્રનો જાપ કરતા રહેજો, કરતા રહેજો, કરતા રહેજો. એકાદશીના દિવસ પછી તમારું ભાગ્ય બદલાશે, કારણ કે તમે એ વિચાર્યું નહીં હોય કે એ ફલીરૂપ જ્યારે મંત્ર બને છે અને ખોડિયારને માનનારા લોકો ચોક્કસ 11 પછી તમારા ભાગ્ય બદલાય. કારણ કે વિશેષ તમારે ખોડલની ભક્તિ કરવી હોય, વિશેષ તમારે કોઈ અનુરાગ જોઈતો હોય, વિશેષ તમારે માર્ગદર્શન જોઈતું હોય, તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મારી પાસે વાત કરી અને માર્ગદર્શન મેળવી શકો છો. શનિવાર અને રવિવારે તમે મને રૂબરૂ મળી શકો છો. આણંદ જિલ્લામાં તારાપુર પાસે મોરજ ગામ ઉમિયાજીના મંદિરે રૂબરૂ આવીને મળી શકો છો. તો સતત કરજો ખોડલનું ચિંતન અને તમારા ભાગ્ય એકાદશીથી બદલાશે. માં ખોડર મકર વાહિની ભગવતીની કૃપા અહોનિશ તમારી ઉપર રહે.